જો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. હવે આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર 5મા નંબરનું પ્રકરણ શરૂ કરવું છે. વિષમતા. 5મા નંબરનું પ્રકરણ આવૃત્તિ વિતરણની વિષમતા. બરાબર. લાસ્ટમાં વાત કરી હતી કે ચોથું પ્રકરણ આપણને ત્રીજું અને ચોથું બંને આવડી જાય પછી આ 5મું પ્રકરણ આવૃત્તિ વિતરણની વિષમતા એ શરૂ કરી શકાય. આવૃત્તિ વિતરણની વિષમતાનું પ્રકરણ નવું કશું જ નથી. ફક્ત મેં લાસ્ટ ટાઈમ એક રિવિઝન લેક્ચર લીધો હતો અને એ રિવિઝન લેક્ચરની અંદર જે મેં તમને મધ્યસ્થ, બહુલક, પ્રમાણિત વિચલન અને ચતુર્થકોની વાતો કરી હતી. બસ એટલું આવડે એટલે વિષમતાનું પ્રકરણ આવડી જાય. આજે જે મને વાત કરવી છે કે બસ આવી નાની બાબતોની પહેલાં વાત કરવી છે, એના સૂત્રો આપવા છે અને સમય લે તો એકાદ દાખલો ગણીશું. તો આવૃત્તિ વિતરણની વિષમતા. હવે આ વિષમતાનો પહેલાં તો અર્થ જો જોવામાં આવે તો વિષમતાનો અર્થ એવો થાય, વિષમતા કોને કહેવાય તેનો અર્થ એવો થાય છે કે આવૃત્તિ વિતરણમાં રહેલી સંમિતતાની ખામી કે અભાવ. તો આવૃત્તિ વિતરણમાં રહેલી સંમિતતાની ખામી કે સંમિતતાનો અભાવ એટલે વિષમતા. વિષમતા કોને કહેવાય બાળકો? તો આવૃત્તિ વિતરણમાં રહેલી સંમિતતાની ખામી કે સંમિતતાનો અભાવ એટલે વિષમતા. ઓકે, પહેલી વાત. તો વિષમતા કોને કહેવાય? તો આવૃત્તિ વિતરણમાં રહેલી સંમિતતાની ખામી કે સંમિતતાનો અભાવ એટલે વિષમતા. ત્યારબાદ વિષમતાનું જે માપ કહેવાય એને વિષમતાંક કહીએ છીએ. આ વિષમતા અને એનું જે માપ હોય એને કહેવાય છે વિષમતાંક. જેમ વિસ્તાર અને વિસ્તારના માપને કહેવાય વિસ્તારાંક, એમ વિષમતા તો આ વિષમતાનું જે માપ આવે એને કહેવાય છે વિષમતાંક. વિષમતાંક. તો વિષમતાંક કોને કહેવાય? તો વિષમતાંકનો મતલબ એવો થાય કે વિષમતાનું સાપેક્ષ આંકડાકીય માપ એટલે વિષમતાંક. તો વિષમતા એનું જે આંકડાકીય માપ મળે એનું સાપેક્ષ આંકડાકીય માપ મળે એને કહેવાય છે વિષમતાંક. વિષમતા એને સંજ્ઞામાં આપણે SK તરીકે ઓળખીએ છીએ, SK, અને વિષમતાંક એને સંજ્ઞામાં આપણે J તરીકે ઓળખીશું. તો વિષમતા એટલે SK અને વિષમતાંક મતલબ J. તો હવે આ વિષમતા કે વિષમતાંક નક્કી કરવી હોય તો એ નક્કી કરવા માટેની બે પદ્ધતિ છે. તો વિષમતાના અભ્યાસ માટેની પદ્ધતિઓ. તો વિષમતાનો અભ્યાસ કરવો હોય તો અભ્યાસ કરવા માટેની બે પદ્ધતિ છે. નંબર 1 કાર્લ પિયર્સનની પદ્ધતિ. એક પદ્ધતિ છે કાર્લ પિયર્સને આપેલી પદ્ધતિ અને બીજી પદ્ધતિનું નામ છે બાઉલીની પદ્ધતિ. સાંભળજો, વિષમતાનું માપ મેળવવા માટેની પદ્ધતિઓ. તો વિષમતાનું માપ મેળવવા માટેની બે પદ્ધતિ છે. વિષમતાનું માપ મેળવવું હોય તો બે પદ્ધતિ, એક કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બીજું બાઉલીની પદ્ધતિ. આ બે પદ્ધતિનો ઉપયોગ કરી અને વિષમતાનું માપ ગણી શકાય. એના બંને આંકડાશાસ્ત્રીઓના નામ છે બાળકો.
કાર્લ પિયર્સન આંકડાશાસ્ત્રનું નામ છે, બાઉલી એ પણ આંકડાશાસ્ત્રીનું નામ છે. એટલે આ બંને આંકડાશાસ્ત્રીઓ છે. એમાં કાર્લ પિયર્સન એમનું તો આધુનિક આંકડાશાસ્ત્રમાં બહુ જ મોટું પ્રદાન છે. આજનું જે આપણું આધુનિક આંકડાશાસ્ત્ર એમાં કાર્લ પિયર્સનનું ખૂબ મોટું પ્રદાન રહેલું છે. એટલે કાર્લ પિયર્સન એ પણ મહાન આંકડાશાસ્ત્રી હતા. બાઉલી એ પણ આંકડાશાસ્ત્રી છે. એટલે બંને આંકડાશાસ્ત્રીઓએ વિષમતા કેવી રીતે નક્કી કરી શકાય, આવૃત્તિ વિતરણમાં કેટલી સમિતતાની ખામી છે એના અભ્યાસ માટેની પદ્ધતિઓ આપેલી છે. એટલે આ પ્રકરણમાં આપણે જેટલા પણ દાખલા ગણવાના છે એ દાખલાઓ કાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી ગણવાના હશે અને કાં બાઉલીની પદ્ધતિથી ગણવાના હશે. ઓકે બાળકો, આ પ્રકરણમાં જેટલા દાખલા ગણવાના છે એ કાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી ગણવાના અથવા તો એ બાઉલીની પદ્ધતિથી. ઉપર સૂચના આપી હોય આપણે જોઈ લેવાનું કઈ પદ્ધતિથી ગણવાનું છે. બરાબર, તો હવે ગણવા માટે હું તમને સૂત્ર આપી દઉં. એટલે હવે પહેલા હું કાર્લ પિયર્સનના સૂત્રો આપી દઉં તમને. તો હવે વાત કરવી છે સૂત્રો. એમાં નંબરથી પહેલું કાર્લ પિયર્સનની પદ્ધતિ. તો કાર્લ પિયર્સનની જે પદ્ધતિ છે એના સૂત્રો આપી દઉં તમને. તો એમાં નંબર 1 પહેલું વિષમતા. અને વિષમતા ને સંજ્ઞામાં આપણે ઓળખીશું SK તરીકે. વિષમતા એટલે હવે એને આપણે સંજ્ઞામાં શું બોલીશું બાળકો? SK. એ ગમે ત્યારે આપણને એવું કીધું હોય કે ભાઈ વિષમતા ગણો એટલે SK મેળવવાના. અને જો SK આપેલા હોય તો એને બોલવાનું વિષમતા. એટલે વિષમતા એટલે SK. અને SK ગણવા માટે બે સૂત્ર આપ્યા છે કે SK બરાબર x બાર માઇનસ mo. x બાર એટલે મધ્યક અને mo એટલે બહુલક. આ બંને વચ્ચેનો તફાવત એટલે વિષમતા. અને બીજું વિષમતા માટેનું સૂત્ર આપ્યું છે 3 કૌંસમાં x બાર માઇનસ m. 3 કૌંસમાં x બાર માઇનસ m એટલે કે મધ્યક અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત એના 3 ગણા એટલે પણ વિષમતા. તો વિષમતા SK ગણવા માટે બે સૂત્ર છે. નંબર 1 x બાર માઇનસ mo અને નંબર 2 3 કૌંસમાં x બાર માઇનસ m. તો બંને સૂત્રોનો ઉપયોગ કરી અને મિત્રો વિષમતા ગણી શકાય. અને પછી વિષમતાંક મેળવવો હોય તો વિષમતાંક. અને વિષમતાંક એને આપણે સંજ્ઞામાં બોલીશું j. વિષમતા એટલે SK અને વિષમતાંક મતલબ j. તો વિષમતા મેળવો એટલે SK મેળવવાના અને વિષમતાંક પૂછે તો j. હવે j ગણવા માટે પણ પાછા આવા બે સૂત્ર છે. j બરાબર x બાર માઇનસ mo upon s. આ સૂત્રને આ રીતે પણ બોલી શકાય કારણ કે x બાર માઇનસ mo એટલે શું થાય? SK. તો એને એમ પણ કહેવાય SK upon s. એટલે આ સૂત્ર આ છે કેમ તો x બાર માઇનસ mo એને કહેવાય SK. તો હું પણ એ લખું છું કે x બાર માઇનસ mo એટલે SK. તો j માટેનું આ સૂત્ર બોલો તોય ચાલે, આ બોલશો તોય ચાલે. કોઈ આ બોલે કે j બરાબર x બાર માઇનસ mo upon s અને કોઈ એવું બોલે કે j બરાબર sk upon s. બેનો મિનિંગ તો એક જ છે. અને j મેળવવા માટે બીજું સૂત્ર છે કે j બરાબર બીજું 3 કૌંસમાં x બાર માઇનસ m upon s. આ 3 કૌંસમાં x બાર માઇનસ m upon s. આ બાબતને બોલવું હોય તો 3 કૌંસમાં x બાર માઇનસ m એને શું કહેવાય છે? sk upon s. તો કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા ગણવી હોય કે વિષમતાંક ગણવો હોય તો બાળકો કેટલા સૂત્ર યાદ રાખવાના થશે? 4. કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા એટલે SK અને SK માટેનું પહેલું સૂત્ર x બાર માઇનસ m અને SK માટેનું બીજું સૂત્ર 3 કૌંસમાં x બાર માઇનસ m.
એમ એટલે મધ્યસ્થ અને એમો એટલે બહુલક. અને વિષમતાંક મેળવવો હોય તો જે માટેનું સૂત્ર 3x બાર માઇનસ mo અપોન s, અથવા તો બીજું બોલું 3 કૌંસમાં x બાર માઇનસ m અપોન s. આ જ બાબતો છે s કે એને s વડે ભાગી દો એટલે વિષમતાંક આવી જાય. રેડી? અને હવે આમાં યાદ કરાવજો, સાંભળો. આ જે m વાળું સૂત્ર છે અને આ m વાળું સૂત્ર છે એ ક્યારે વપરાય, એવા કયા દાખલા કે જેમાં આપણે m વાળું સૂત્ર વાપરીશું? આ m વાળું સૂત્ર આપણે ક્યારે વાપરીશું એ હવે હું તમને ડિસાઈડ કરાવું છું કે m વાળું સૂત્ર કયા દાખલામાં વપરાશે. તો આ sk માટેનું m વાળું સૂત્ર કે આ j માટેનું m વાળું સૂત્ર ક્યારે વપરાય? તો m વાળું સૂત્ર વાપરવા માટે હું તમને 3 સંજોગો આપી દઉં. 3 સંજોગોને જે આગળ આપેલા છે ફરી યાદ કરાવું છું. શોર્ટમાં અહીંયા લખતા પણ જઈએ ક્યારે આ સૂત્ર વાપરવું એ. નંબર 1, પહેલું તો કહું છું વર્ગ લંબાઈ અસમાન હોય. વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે m વાળું સૂત્ર વાપરવું. વર્ગ લંબાઈ કેવી હોય બાળકો? અસમાન. વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન. તો વર્ગ લંબાઈ જો અસમાન હોય ત્યારે તમે આ m વાળું સૂત્ર વાપરજો. તો વર્ગ લંબાઈ અલગ અલગ હોય, અસમાન હોય ત્યારે m વાળું સૂત્ર વપરાય. પછી નંબર 2, મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય. મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એટલે કે મિશ્ર પ્રકારનો દાખલો હોય. તો મિશ્ર પ્રકારનો દાખલો હોય ત્યારે પણ m વાળું સૂત્ર વપરાય. હવે ઘણાને પાછું એમ થાય કે મિશ્ર પ્રકાર એટલે કેવો દાખલો હોય? મિશ્ર પ્રકાર એટલે કેવો દાખલો હોય? તો જેમાં અડધા અવલોકનો હોય અને અડધા વર્ગ હોય. જેમાં અડધા અવલોકનો અને અડધા વર્ગ હોય એને મિશ્ર પ્રકાર કહેવાય. એવા દાખલામાં પણ કયું સૂત્ર વાપરવાનું? m વાળું. પછી ત્રીજો સંજોગ કહી આપું કે સૌથી મોટી આવૃત્તિ. સૌથી મોટી આવૃત્તિ 2 વખત હોય. 2 કે તેથી વધુ, પછી ગમે તે પણ મિનિમમ 2 તો કરીએ. સૌથી મોટી આવૃત્તિ 2 કે તેથી વધુ વખત, પછી 3 વખત 4 વખત ગમે તે. તો સૌથી મોટી આવૃત્તિ 2 કે તેથી વધુ વખત હોય ત્યારે પણ m વાળું સૂત્ર વાપરવું. ત્યારે પણ m વાળું સૂત્ર વાપરવું. તો 3 સંજોગો તમારે ખાસ યાદ રાખવાના કે જેની અંદર તમારે ફરજિયાત કયું સૂત્ર વાપરવાનું? m વાળું. આ m વાળું, mo વાળું નહીં. sk માટે અને j માટે 2 સૂત્ર, mo વાળું અને m વાળું. બરાબર? તો 3 સંજોગો ફરી કહી દઉં કે જે તમે દાખલો ગણો છો એ દાખલામાં વર્ગ લંબાઈ અસમાન હોય તો તમે આ m વાળું સૂત્ર વાપરજો. બીજું, જે દાખલો તમે ગણો છો એ મિશ્ર પ્રકારનો હોય તો પણ m વાળું સૂત્ર વાપરજો. અને ત્રીજું, જે દાખલો તમે ગણો છો એમાં સૌથી મોટી આવૃત્તિ 2 વખત હોય તો પણ તમે m વાળું સૂત્ર વાપરજો. રેડી? તો આ 3 પ્રકારના સંજોગો એવા છે કે જેમાં m વાળું સૂત્ર વાપરવું. આ 3 સંજોગો એમાં તમારે કયું સૂત્ર વાપરવાનું કહું છું? m વાળું સૂત્ર વાપરજો. બરાબર છે? તો આ 3માંથી કોઈ પણ પ્રકારનો દાખલો હોય ત્યારે તમે આ m વાળું સૂત્ર વાપરજો. એના સિવાયનો બીજો કોઈ પણ દાખલો હોય તો બાળકો તમે mo વાળું સૂત્ર વાપરજો. એટલે ડિસાઈડ થઈ ગયું કયો દાખલો m વાળા સૂત્રથી ગણવો અને કયો દાખલો mo વાળા સૂત્રથી ગણવો. તો આ 3 પૈકીનો કોઈ પણ દાખલો હોય તો m વાળું સૂત્ર વપરાય અને આ 3 સિવાયનો ગમે તે દાખલો હોય તો mo વાળું સૂત્ર વાપરવું.
આ ત્રણ પૈકીનો કોઈ પણ દાખલો હોય તો m વાળો, આ ત્રણ સિવાયનો કોઈ પણ દાખલો હોય તો m વાળું સૂત્ર વાપરજો. ઓકે, સમજાયું છે હવે તમને? તો હવે આના ઉપર આધારિત મારે તમને આજે હવે એકાદ દાખલાની શરૂઆત કરવી છે, એટલે તમને અંદાજ આવે કે આની અંદર કેવી રીતે આપણે દાખલાઓ ગણી શકાય. બરાબર છે? તો હવે એક દાખલો આજે આપણે ગણી લઈએ. કાર્લ પીયર્સનની રીતે વિષમતાંક ગણવાનો છે. દાખલા પેજ નંબર 195 ઉપર 195 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર પહેલો. સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર પહેલો, પેજ નંબર 195. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર પહેલો, પેજ નંબર 195 ઉપર સૂચના તમે જોઈ લેજો. એક છેલ્લા શબ્દ, કાર્લ પીયર્સનની રીતે વિષમતાંક ગણો. હવે કાર્લ પીયર્સનની રીતે વિષમતાંક ગણવી છે તો x અને f આપેલા છે. x અને f આપણને આપી દીધા છે. તો પહેલા x ની કિંમતો શું આપી છે જોઈ લઈએ. x ની કિંમત એને આપી છે 1 થી 8 સુધી. 1 2 3 4 5 6 7 અને 8. બાજુમાં એક આવૃત્તિ આપી 2 7 10 15. 2 7 10 15. 12 7 4 12 7 4 અને 2. તો આપણે કાર્લ પીયર્સનની પદ્ધતિથી દાખલો ગણવો છે તો પહેલું સૂત્ર નક્કી કરી લઈએ. સૂત્ર નક્કી કરતા પહેલા આવૃત્તિનો ટોટલ કરી લઈએ. આપણે એમ ખબર પડી જાય. તો 7 ને 2 9, 9 ને 5 9 ને 7 14 ને 16, 16 ને 4 20 ને 7 27 ને 29 ના 9, 2 ને 3 4 ને 5 59. તો આવૃત્તિનો ટોટલ આપણને મળ્યો 59. હવે કાર્લ પીયર્સનની રીતે દાખલો ગણવો છે. કાર્લ પીયર્સન માટે પહેલા સૂત્ર જોઈ લેવાનું. જુઓ, વર્ગ લંબાઈ અસમાન હોય તો m વાળું, પણ આમાં વર્ગ લંબાઈ અસમાન નથી. બીજું, મિશ્ર પ્રકારનો દાખલો હોય તો m વાળું, પણ આ મિશ્ર પ્રકારે નથી. અને સૌથી મોટી આવૃત્તિ 2 વખત હોય તો પણ m વાળું, પણ આમાં સૌથી મોટી આવૃત્તિ 2 વખત પણ નથી. જુઓ 15 એક જ વખત. એટલે આ દાખલામાં વર્ગ લંબાઈ અસમાન નથી. આ દાખલો મિશ્ર પ્રકારનો નથી. અને આ દાખલામાં સૌથી મોટી આવૃત્તિ 2 વખત પણ નથી. એટલે આ દાખલામાં m વાળું સૂત્ર વપરાય નહીં. રેડી? આ દાખલામાં અસમાન વર્ગ લંબાઈ નથી, મિશ્ર પ્રકારે નથી, અને સૌથી મોટી આવૃત્તિ 2 વખતે નથી. માટે આ દાખલામાં m વાળું સૂત્ર વપરાય નહીં. તો નક્કી થઈ ગયું કયું સૂત્ર વાપરીશું? m વાળું. અને એના માટે પહેલું કોલમ બનાવેલું fx, સીધી રીત વાપરો, નાની કિંમતો છે એટલા માટે. અને બીજું કોલમ બનાવેલી fx². બસ આ બે કોલમ બનાવવાથી આપણને x બારે મળી જાય, s પણ મળી જાય. તો હવે fx બેનો ગુણાકાર 2 7 2 14 10 3 30 15 4 60 12 5 14 15 14 60 12 5 60 7 4 42 7 4 28 અને 8 2 16. પછી fx નો સ્ક્વેર. fx ને x વડે ગુણવાનો, fx ને x વડે ગુણો એટલે fx નો સ્ક્વેર બની જાય. fx ને x વડે ગુણીએ એટલે x ગુણ્યા x એટલે x પર આવી જાય. 2 1 2 14 2 28 30 3 90 6 4 24 240 6 5 300 6 2 12 નો બગડો વધી પડી 6 4 24 ને 25. પછી 28 ગુણ્યા 7, 28 ગુણ્યા 7 તો 196. 8 7 56 7 14 5 19 16 ગુણ્યા 8 128. 5 6 48 4 8 ને 4 12 અને બેનો કરી લે સરવાળો. તો પહેલા fx નો સરવાળો જોઈ લઈએ. તો fx નો સરવાળો આપણને મળે 2 + 14 30 60 60 30 60 60 42 28 અને 16. તો એનો સરવાળો થાય છે 252. અને fx² નો સરવાળો જોઈ લઈએ. તો 2 28 90 240
300, 252, 196 અને 128. તો 1236. 14, 28, 3, 3, 9, 6, 4, 24, 6, 35, 6, 2, 12, 1, 6, 24, 25, 7, 8, 56, 5, 7, 19, 8, 8, 10, 10, 8, 18, 20, 24, 2, 4, 4, 4, 8, 9, 16, 17, 17, 5, 22, 28, 31, 32, 33, 5, 5, 8, 9, 10, 11, 5 બરાબર 8, 9, 10, 16, 40, 22, 3, 6, 6, 18, 4, 20, 24, 25. ओके, जो आटલું થઈ ગયું હોય તો મિત્રો પહેલા નંબરે ગણી લઈએ x બાર. પહેલા નંબરે ગણી લઈએ x બાર અને x બાર માટેનું સૂત્ર સિગ્મા fx અપોન n. સિગ્મા fx 252 અપોન n બરાબર 59. તો 252 ને 59 વડે ભાગી દઈએ તો 252 ભાગ્યા 59 તો આવે 4.27. આ મળી ગયો x બાર. બીજા નંબરે જરૂર પડે m અને સૌથી મોટી જે આવૃત્તિ હોય એની સામેનું અવલોકન એને m કહેવાય. તો સૌથી મોટી આવૃત્તિ 15 અને સામેનું અવલોકન 4 તો સીધું m મળી જાય 4. સૌથી મોટી આવૃત્તિ એની સામેનું અવલોકન. પછી જોઈએ s. s નું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર અપોન n माइनस सिग्मा fx अपॉन n एंड होल स्क्वायर. सिग्मा fx स्क्वायर 1236 n 59 252 n 59 નો સ્ક્વેર. તો 1236 ને 59 વડે ભાગી દઈએ તો 1236 ભાગ્યા 59 તો આવશે 2.09 સોરી 20.55 20.55 અને 252 ભાગ્યા 59 તો આવે 4.27 નો સ્ક્વેર. 20.55 માઇનસ 4.27 નો સ્ક્વેર કરીએ તો 4.27 ગુણ્યા 4.27 તો હવે 18.23 અને બેની બાદબાકી કરી દે તો 20.55 ભાગી 18.23 20.55 માઇનસ 18.23 તો આવશે 2.72 અને 2.72 નું વર્ગમૂળ કાઢી લઈએ તો 2.72 નું વર્ગમૂળ 1.65. આટલું કર્યા પછી મિત્રો વિષમતા તો એને SK કહેવાય અને વિષમતાંક પૂછે તો એને J કહેવાય. તો હવે વિષમતા કે વિષમતાંક જે માંગ્યું હોય તો આપણે વિષમતાંક પૂછે છે તો વિષમતાંક એટલે J અને J નું સૂત્ર x બાર માઇનસ m ઓન s. x બાર ની જગ્યાએ મૂકી દઈએ 4.27 m ની જગ્યાએ 4 अपॉन 1.65 तो 4.27 માંથી 4 બાદ કરીએ તો 0.27 अपॉन 1.65 અને હવે 4.27 ને 1.65 વડે ભાગી દઈએ સોરી 0.27 ને 1.65 વડે ભાગી દઈએ તો 0.27 ભાગ્યા 1.65 તો વિષમતાંક મળી જશે 0.16. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને વિષમતા કે વિષમતાંક જે માપ પૂછ્યું હોય તો મળી શકે. તો અહીંયા આગળ આપણે પૂછ્યું છે વિષમતાનું સાપેક્ષ માપ એને કહેવાય વિષમતાંક મેળવવા છે તો એ મળે 0.16. ફરી એક વખત યાદ કરાવી દઉં કે આની અંદર કેમ સૂત્ર પહેલાં ડિસાઇડ કરી લેવાનું કે આ દાખલો હતો કાર્લ પિયર્સનની રીતે ગણવો હોય તો એના માટે પહેલું જોઈ લેવાનું જો વર્ગ લંબાઈ અસમાન નથી, બીજું આ દાખલો મિશ્ર પ્રકારનો નથી અને ત્રીજું આ દાખલામાં સૌથી મોટી આવૃત્તિ 2 વખત પણ નથી અને આ ત્રણ પૈકીનું એકેય નથી એટલે અસમાન વર્ગ લંબાઈ નથી, મિશ્ર પ્રકારે નથી અને સૌથી મોટી આવૃત્તિ 2 વખતે નથી. માટે આમાં
એમ વાળું સૂત્ર વપરાય નહીં, પણ કયું સૂત્ર વપરાય? એમ વાળું. અને એમ વાળું સૂત્ર વાપરવું હોય તો પહેલા જોઈએ એક્સ બાય, બીજા નંબરે એમ, ત્રીજા નંબરે એસ, અને પછી આપણને જે મળી શકે. બરાબર છે? તો વિષમતા ગણવા માટે બે પદ્ધતિઓ, એક કાર્લ પિયર્સનની પદ્ધતિ અને એક બાઉલીની પદ્ધતિ. સ્વાધ્યાય 5.1 એમાં બધા કાર્લ પિયર્સનના દાખલા હશે, અને સ્વાધ્યાય 5.2 એમાં બધા બાઉલીની રીતના દાખલાઓ હશે. બરાબર છે? તો કાર્લ પિયર્સનની પદ્ધતિમાં બસ નવું આટલું જ છે, બાકી આ તો બધું આપણને ગણતા આવડતું જ હતું. તો આ પ્રકરણમાં નવું ખાસ નહીં હોય, મેં કીધું એમ બધું જ આપણે એક પ્રકારની રિવિઝન આ પ્રકરણમાં મળી જશે. ઓકે બાળકો, તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રહેવા દઈએ. એક દાખલો ગણ્યો છે. હવે આ બધું કામ તમારે એક વખત ક્લાસ વર્કના ચોપડામાં લખી નાખવાનું, આ બધું કામ એક વખત હોમવર્કના ચોપડામાં લખી નાખવાનું. બરાબર છે? અને તૈયારી કરતા રહેજો, કારણ કે બહુ જ અગત્યના પ્રકરણો છે આવતા 12મા ધોરણ માટે. બરાબર? અને ચોપડા બધા વ્યવસ્થિત તૈયાર કરજો. અને યુનિટ ટેસ્ટ જે દર મહિને લેવાય એ પણ રેગ્યુલર આપજો. એના પેપરો અહીંયા જમા કરાવવાના હોય એ પણ રેગ્યુલર સમયે જમા કરાવતા રહેજો. ઠીક છે?